ભરૂચ સ્થિત કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા 150 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરી નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ ઉઠાવી છે. વિરોધ કરી રહેલા ઇન્ટર્ન ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઇન્ટર્નશીપની શરૂઆત સમયે સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડમાં 23% વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે 2 મહિનાના વિલંબ બાદ 9 જુલાઈએ ચૂકવાયેલા સ્ટાઇપેન્ડમાં માત્ર 3% એટલે કે અંદાજે ₹500નો વધારો કરવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના જાણ્યા મુજબ અગાઉની સિનિયર બેચને ₹14,800 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હતું, જ્યારે વર્તમાન બેચને ₹15,300 ચૂકવવામાં આવ્યા છે. અન્ય મેડિકલ કોલેજોમાં ₹21,000થી વધુ સ્ટાઇપેન્ડ મળતું હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ સરકારના નિયમો અનુસાર ₹21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રજૂઆત કરવા છતાં સમસ્યાના ઉકેલ માટે કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી. તેના બદલે હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોને વધારાની ડ્યુટી સોંપવાની તેમજ ઇન્ટર્નશીપનો સમયગાળો વધારવાની ધમકી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ₹21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાલ યથાવત રહેશે. મારું નામ દીપ વ્યાસ છે અને અમે બધા અહીંયા સિવિલના ઇન્ટર્ન્સ ભેગા થયા છીએ સ્ટ્રાઇક કરવા માટે. સ્ટ્રાઇક એ રિલેટેડ છે કે અમને અમારું સ્ટાઇપેન્ડ બહુ ઓછું મળી રહ્યું છે. ઇનિશિયલી વાત હતી 18,000ની, એના બદલે અમને 15,300 જ આપવામાં આવ્યું છે. જ્યારે આ વાત અમે રજૂઆત કરી હતી મેનેજમેન્ટને, તો એ લોકોએ અમને એવી ધમકી આપી દીધી કે તમને જે ₹500 બી વધારે ઇન્ક્રીમેન્ટ મળ્યું છે એ અમે પાછું ખેંચી લેશું, પ્લસ તમારી પાસે એક્સ્ટ્રા ડ્યુટી કરાવશું અને તમને વધારે એક્સટેન્શન આપી દઈશું, જે તમારા સ્ટિપ્યુલેટેડ ટાઈમ કરતાં બી વધારે હશે. જે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે એની ઉપર અમને એક્સટેન્શન આપી દેવાની વાત કરે છે. તો અમારી ડિમાન્ડ એમ છે કે જ્યાં સુધી ₹21,800 અમને સ્ટાઇપેન્ડ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે. મારું નામ ડૉક્ટર સુજય બારૈયા છે. અમે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેચ 2021-22માં ઇન્ટર્નશીપ તરીકે ઇન્ટર્નશીપ કરીએ છીએ. અમે જે ઇન્ટર્નશીપ શરૂ થવાની હતી એની પહેલાં મેમ જોડે મિટિંગ થયેલી હતી સ્ટાઇપન્ડના રિલેટેડ. તો સ્ટાઇપન્ડ રિલેટેડ અમને એમ કહેવામાં આવેલું હતું કે તમારું 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે પહેલાં બેચના સ્ટાઇપન્ડના પ્રમાણે. હવે 2 મહિનાથી અમારું સ્ટાઇપન્ડ નહોતું આવ્યું ને 9 તારીખે જ્યારે અમારું સ્ટાઇપન્ડ આવ્યું ત્યારે અમને મહિનાના 15,300 જ આપ્યા સ્ટાઇપન્ડના, જે આગલા બેચના 14,800 હતો. એટલે મીન્સ અત્યારે લોકોએ ₹500 જેટલું વધાર્યું, એટલે 3% જેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું છે. રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ એ લોકોએ નથી કર્યું. એના રિલેટેડ અમે મેડમ જોડે 2 વાર મિટિંગમાં ગયા હતા. તો મિટિંગમાં ગયા તો અમારા જોડે એ વાત કરી કે તમારું ઇન્ક્રીમેન્ટ હવે નહીં થાય, હમકા ₹500 તો વધ્યા, એના સામે હમકા 14,800થી ઘટાડવાના હતા. એ રિલેટેડ અમને જવાબ મળ્યો, છતાં આજે અમે લેટર આપ્યો છે ઇન્ક્રીમેન્ટ વધારવા માટે. તો એ સામે મેનેજમેન્ટનો હજી તો અમને કોઈ રિપ્લાય નથી આવેલો. એના માટે અમે સ્ટુડન્ટ બધા સ્ટ્રાઇક ઉપર બેઠા છે. અમારે VNSU યુનિવર્સિટીમાં જેટલી પણ કોલેજ આવે છે એમનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું સ્ટાઇપન્ડ છે ને અમારું 15,300 છે. તો અમારું એ ડિમાન્ડ છે કે અમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થાય, 21,800 જેટલો ઇન્ક્રીઝ થાય. એના માટે અમે સ્ટ્રાઇક ઉપર બધા સ્ટુડન્ટ 150 બેઠેલા છે. બીજી તરફ સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર ગોપિકા મેખિયાએ જણાવ્યું હતું કે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ગત 11મી મહિના રોજ સ્ટાઇપન્ડ વધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે મેનેજમેન્ટે ત્વરિત બેઠક યોજી ₹500નો વધારો મંજૂર કર્યો હતો. સુધારેલું ₹15,300નું સ્ટાઇપન્ડ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યું છે. ડોક્ટર ગોપિકા મેખિયાના જણાવ્યા મુજબ આ મુદ્દે વધુ ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે સંસ્થાના CMD સાથે સત્તાવાર બેઠક પણ નિર્ધારિત કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણા અંગે સંસ્થાને અગાઉ કોઈપણ જાણ કરવામાં આવી ન હતી. પ્રથમ અરજી બાદ વિદ્યાર્થીઓ કે તેમના યુનિયન દ્વારા મેનેજમેન્ટને અન્ય કોઈ સત્તાવાર રજૂઆત પણ મળેલી ન હતી. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300 અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે.
તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. હાલ બંને પક્ષો પોતાના વલણ પર અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ લાંબી ચાલે તો સિવિલ હોસ્પિટલ અને સંલગ્ન આરોગ્ય સેવાઓ પર તેની અસર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.